બાળકની પથારી કોણ ફેરવે છે? અગર હું કહું કે એના મિત્રો, તો તમને ગમશે? તમને ન પણ ગમી શકે, પણ માય ડિયર પેરેન્ટ્સ, તમારે એ જોવું પડશે કે બાળકના મિત્રો કોણ છે, કેવા છે. હું આજે તમને સ્પેસિફાઈડ કરીને બતાવું છું કે અગર તમારા બાળકના મિત્રો એ ડ્રીમ જોવા વાળા હોય, સપનાઓ મોટા મોટા જોતા હોય, એવા અગર તમારા બાળકના મિત્રો હોય, તો માની લેવું કે એનું કલ્યાણ થઈ જવાનું, એટલે કે પથારી ફરી જવાની છે. અગર તમારા બાળકના મિત્ર બીજી કેટેગરીમાં છે, એટલે કે વિષ રાખવા વાળા, એની ઈચ્છાઓ છે ને એ બહુ મોટી હોય. એક દિવસ હું આમ કરીશ ને, એક દિવસ હું આમ કરીશ ને. આવા મિત્રો પણ બાળકની પથારી ફેરવે છે. તો મિત્રો કેવા હોવા જોઈએ? માય ડિયર પેરેન્ટ્સ, બાળકના મિત્રની પસંદગી કરતી વખતે બાળકે અને માતા પિતાએ ધ્યાન રાખવું પડશે કે એ જે મિત્રની પસંદગી કરે છે એમની પાસે કોઈ લક્ષ્ય છે. મિત્રો, સપના જોવા વાળા કે ઈચ્છા રાખવા વાળા મિત્રો અગર જો મળી ગયા ને, તો બાળકની પથારી ફરવી નિશ્ચિત છે. માટે મિત્રોની પસંદગી કરવી ને એ કન્યા કે કુમારની પસંદગી કરવા કરતા પણ અઘરું છે. એમાં તમારા સપોર્ટની જરૂર છે. આપશો?